નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં વિદ્યાર્થી સાથે શિક્ષક દ્વારા અયોગ્ય વર્તનનો આરોપ। જિલ્લાની જાણીતી ખાનગી શાળા ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ પર એકવાર ગંભીર વિવાદમાં આવી છે। શાળાના એક શિક્ષક દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વર્તન અને શારીરિક હાનિ પહોંચાડવાનો આરોપ સામે આવ્યો છે। ઘટનામાં વિદ્યાર્થીને કાન અને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 10માં અભ્યાસ કરતા આદિત્ય કાલેડા નામના વિદ્યાર્થી સાથે ક્લાસ દરમિયાન શિક્ષક દ્વારા કડક વર્તન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર ક્લાસમાં અવાજ અન્ય વિદ્યાર્થીએ કર્યો હતો, પરંતુ શંકાના આધારે શિક્ષકે આદિત્યને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરી હતી। આ ઘટનામાં વિદ્યાર્થીના વાળ ખેંચવામાં આવ્યા હોવાના અને ગળા તથા કાનના ભાગે ઇજા થયાની માહિતી મળી છે। ઘટનાના બાદ વિદ્યાર્થીને ઉલટીઓ અને અસહ્ય દુખાવાની ફરિયાદ થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વિદ્યાર્થીના પિતા વિશાલભાઈ કાલેનાએ આક્ષેપ કર્યા છે કે તેમના પુત્ર સાથે કોઈ સ્પષ્ટ કારણ વગર અયોગ્ય વર્તન કરવામાં આવ્યું છે। તેમણે એવો દાવો પણ કર્યો છે કે શાળામાં અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી પ્રકારની ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે। પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કાયદેસર અને શિસ્તભંગ સંબંધિત પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે। મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફોર્ડ સ્કૂલમાં કોઈ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાય છે તો આપણે ઓક્સફોર્ડ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું। સંચાલકને પણ કારણદર્શક નોટિસ આપશો અને ખુલાસા પૂછશો અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકોને જણાવશું। મારું નામ છે વિશાલભાઈ કાલેણા। અત્યારે હાલમાં મારો છોકરો ઓક્સફોર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જ્યારે આવ્યો સ્કૂલેથી ત્યારે એમ કીધું કે મને સાહેબે મારેલ હતો અને વાક વિનાના અમે 7 જણાને માર્યા હતા। એમાંથી વધારે પડતો મને મારેલો અને મારેલો હોવાથી બાકીને વાળ ખેંચીને માર્યા છે, મૂન કા માર્યો છે, ગળાના ભાગે ઈજા થઈ છે અને દુખાવો થતો તો આવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતના માર્યો છે। એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં, દવા પીલે સારું થઈ જાય તો વાંધો નહીં। પણ સવારમાં પણ એને વધારે તકલીફ લાગી અને વાહના ભાગનો દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલમાં એડમિટ થઈ જાય અને સાહેબની આપણે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બેરહેમથી ખોટી રીતે ન મારે। માગણી એવી છે કે આ જે અધિક સાહેબ છે જે પણ હોય એને આપણે એમાંથી સસ્પેન્ડ કરો સ્કૂલમાંથી અને સ્કૂલના સંચાલકોને શિક્ષકોને આપણે એવી માગણી કરીએ છીએ કે આવનારા સમયમાં કોઈ પણ છોકરાને આપણે ત્યાં ભણવા માટે મોકલીએ છીએ, કોઈને માર ખાવા માટે નથી મોકલતા। અને જે પણ વાક હોય અહીંયા સીસીટીવી કેમેરા છે અને ત્યાંના અધિકારીઓ, ત્યાંના કર્મચારીઓ, ત્યાંના તમામ લોકો અને પ્રિન્સિપાલ શીખે સર્વ ધ્યાન હતું અને બધા ત્યાં માથે હતા। એમાંથી એક સાહેબે આને બચાવ્યો તો ત્યાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ ત્યાંના જે પ્રિન્સિપાલ શીખે એ કોઈ કેમ એ સાહેબની અમે કાર્યવાહી ન કરી અને એ સાહેબની અરે કાલ ફોન માથે વાત કરતા મારા મિસિસ એની અરે વાત કરી તો એ સાહેબે એવું કીધું કે એ સાહેબનો અમારી પાસે ફોન નંબર નથી અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા। એટલે આવડી મોટી સ્કૂલ ઓક્સફોર્ડ સ્કૂલનું નામ છે, એમાં આપણે છોકરાને આવડી મોટી ફી દઈને ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બેરહેમથી મારી અને એ સાબિત શું કરવા માંગે છે। શાળાના સંચાલકોને અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી। એ લોકોને કીધું એ લોકો અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો। અમે નંબર માંગ્યો, તમે અમને નંબર આપો જે સાહેબ આને માર્યો એનો, તો કે અમારી પાસે નંબર નથી। અમે કીધું અમારે સીસીટીવી કેમેરા ચેક કરવા છે, અમે અત્યારે ત્યાં અમે આવીએ અમારા છોકરાનો વાક નથી ને તમે કેમ માર્યો છે? અમારા છોકરાને પૂછ્યું કે ના કે મેં કોઈ જાતનો અવાજ નથી કર્યો અને મને ખબર નથી અને મેં સાહેબ જ્યારે મને મારવા આવ્યા ત્યારે મેં એમ કહ્યું સાહેબ મારો વાક નથી, મને મારોમાં એ વાક કરવા છતાં પણ એને વધારે માર્યો, એના ફરિયાદ હામી કરી એના હિસાબે। મારું નામ કાલેણા આદિત્ય, હું ઓક્સફોર્ડ સ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 10માં અભ્યાસ છે। કાલે સરનું નામ યુનુસ ચૌહાણ, એને મને આવીને મારવા માંડ્યા અને અવાજ કોઈક બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો અને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે એ મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું, કાન ને બધું બહુ દુખતું હતું। પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે।